ધીરેન્દ્ર શાસ્ત્રીજી હોય કે બીજા કોઈ જગતગુરુ હોય કે કોઈ પણ હોય, ધારો કે એને કોઈ પણ ગામમાં કાર્યક્રમ કરવો હોય તો અશોક પરસોત્તમભાઈ પીપળિયા કે જયંત પંડ્યાનું સર્ટી જોતું નથી હોતું. તો ટીઆરપી ના મામલા છે. હળી કરો ઓલાને તો શું છે, ઘણાનો સ્વભાવ જ એવો હોય, ઈ કૂતરા ખરીદી લે તો ભહે તો પોતે જ. કેટલાકનો સ્વભાવ આવો હોય, પોતે કૂતરા પાળે ખરીદે, ભસવાનું ભસે પોતે. કે ભાઈ ધીરેન્દ્ર શાસ્ત્રીજી જે કાંઈ પરચી પરચા કાઢે છે કે પરચા આપે છે, તમને નથી ગમતું તો ગોળ્યું સુઈ જાવ ગોદડું ઓઢીને. એમ કેમ કહી શકો કે એના કાર્યક્રમને અમે વિરોધ કરીએ, અમે અમારા 550 માણસો રાખી દઈએ, અમારી ઉપર જ કઈક તમે આવું કઈક કરી દો તમારો ચમત્કાર તો જ અમે માનીએ. ભાઈ તમે શું છો? તમે ન માનો, તમે એમ કહો કે 50 જેટલા અમારા માણસો આવશે ને દેખાવો કરશે, અથવા તો અમારી ઉપર એમ કે તમે આવું કઈક કરતા હો તો અમારી ઉપર કરી બતાવો તો જ અમે તમને માનીએ. એટલે ભાઈ તમારા માનવાથી શું થાય? બંધારણીય હોદ્દો ધરાવો છો, અથવા તો તમારા સર્ટિફિકેટ થી શ્રદ્ધા કે અંધશ્રદ્ધા એ સર્ટિફાઈ થતું હોય તો ઠીક છે. બાબા સાહેબ આંબેડકરના બંધારણ મુજબ તમે કોઈ હોદ્દો ધરાવતા હો તો. મને રીંગણાનું શાક ભાવે એટલે મારે તમને એમ ન કહેવાય કે ભીંડાનું શાક બોગસ. મને રીંગણાનું ભાવે છે, તમને ભીંડાનું ભાવે, પણ હું કહું નહીં ભીંડા તો થવા દો, ભીંડા બોગસ છે, ભીંડામાં તો પિત્ત થાય, ભીંડા વાયુ થાય, ભીંડા ચીકણા હોય, ગમે પણ તમને રીંગણા ભાવે તો એને ભાવે. આ લોકો જે છે એને મુશ્કેલી શું છે એ બધાને ખબર છે કે તમે મોતને બાંધો તો તાવ આવે. એટલે કે મોટા માણસનો વિરોધ કરો તો કમસે કમ લાઈમ લાઈટમાં તો એટલું જ નહીં. ઓર એક વાત એનાથી આ ભાઈ પરસોત્તમ પીપળિયા તો ઠીક છે કે ભાઈ અધિકારી છે એટલે એને બીજું કઈ એના ઉપરથી આવક જાવકની વાત ન થતી, પણ જયંતભાઈ જેવા જે રેશનાલિસ્ટ પોતાને કે છે એ બીજા બધા અનેક સારા કામ કરે છે, એમાં હું ના નહીં પાડું. જ્યાં ખરેખર કોઈ લોકોને લૂંટતા ધૂતતા હોય એની ન્યાય દરોડા પોલીસને લઈને પાડે છે, આમને તે એવા અનેક કિસ્સા કર્યા છે. પણ એ લોકોને આવા ધીરેન્દ્ર શાસ્ત્રીજીઓના વિરોધ કરવાથી શું થાય? પબ્લિસિટી મળે, હાઈપ વધે, એનું વજન વધે, ગંભીરતા વધી જાય. અને ગામમાં એમ કેતા આપણે ધીરેન્દ્ર શાસ્ત્રીને પણ જો જેને પડકાર્યા હોય તો આપણાનું તો શું થાય? એટલે બધા ભાગો ભાગો. આ લોકો પોતાની જાતને રેશનાલિસ્ટ એટલે વિજ્ઞાનની વાત કરે કે વિજ્ઞાન આમ નથી કેતું, વિજ્ઞાન તેમ નથી કેતું. હવે મને તમે સમજાવો, આપણા શરીરમાં શું છે એ હવે કોઈ ડોક્ટર થી અજાણ્યું છે ખરું? વિજ્ઞાન થી કમસે કમ અજાણ્યું તો નથી. ક્યાં હૃદય, ક્યાં ફેફસા, ક્યાં ફલાણું, ક્યાં અન્નળી, ક્યાં ઢીકણું, બધી ખબર તો છે ને. બધી જ ખબર છે ને શરીરની. તો એવું તમે મશીન બનાવો અને બધા સ્પેર પાર્ટ તમારા નાખો, ઉપર તમે આપણું ખાવા પીવાની ચીજ વસ્તુ નાખી હેઠે લોહીના 2 ટીપા પાડી દો એટલે વાત થાય પૂરી. એવી રીતે એક બીજું મશીન બનાવો અને એમાં ઘાસ નાખો અને હેઠેથી ગાયના આંચળમાંથી દૂધ આવે એમ દૂધના 2 ટીપા પાડી દો, તો વિજ્ઞાનને માનું. ભલા માણસ, જ્યાં હું ને તમે ન પહોંચીએ ત્યાં બાકી અલૌકિક દુનિયા પણ હોય છે. બીજા ધર્મમાં ને આપણામાં ફેરવું છે, પોચું હોય ને હવ આંગળી ખૂતાડે. અને આપણે કોઈ નામર્દ છીએ એવી વાત નથી, પણ મુશ્કેલી શું છે, આપણે એટલા બધા કટ્ટરવાદી નથી, કારણ કે આપણે બધા રીચ ફેમિલીઝમાં માનીએ છીએ, સંયુક્ત પરિવારમાં માનીએ છીએ, સદગ્રહસ્થીમાં માનીએ છીએ અને દંગા ફસાદ રહિત સમાજમાં માનનારા છીએ. મારે ને તમારે ક્યારેક ભૂલે ચૂકે પોલીસ સ્ટેશને જવાનું થાય તો શર્મનાક ઘટના બની જતી હોય છે. આપણે લુપા છુપીથી જઈએ કે ભાઈ ખરાબ લાગે કોઈને, જગદીશભાઈ ને પોલીસ લઈ ગયા એટલે કાંઈક હશે લોચો. બીજા બધા જે જે વિધર્મીઓ છે એનામાં ઈ કોઈ બાબત આવતી નથી. એને તો અગર ઓલા કે ને કે એક ही સજા, ઓલા જે કે ખુદાની તમે કઈ પણ ખરાબ કરો તો उसकी एक ही सजा, सर तन से जुदा, सर तन से जुदा. રાજસ્થાનમાં કે ક્યાં ઓલા ભાઈ દરજીનું ગળું કાપી નાખ્યું હતું ને, અને ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા નુપુરબેન, એને તમે જુઓ, એને છુપું રહેવું પડ્યું કેટલા વર્ષો સુધી, 1.5, 2, 3 જનતા પાર્ટીની સરકાર છે, છતાં લોકો એક મુદ્દામાં માને છે કે ગુસ્તાખે રસૂલ કી એક ही सजा, सर तन से जुदा, सर तन से जुदा. આતકપુરી ન બાંસ ન બાંસુરી. આપણે ત્યાં હિન્દુઓમાં શું છે કે કોઈ એવી કટ્ટરવાદ એટલો નથી માનતા, કારણ કે દરેક એવા મેં કીધું સદગ્રહસ્થો છે. આવી રીતે જંજાળમાં પડવા કોઈ માંગતું નથી, એટલે એ લોકોને ખબર છે કે આને ગમે એમ કરશો તો હાલશે, છાપામાં નામ આવશે, મોટા ભા થઈને ફરશું વગેરે વગેરે. પણ હું એમ કઉ છું ભાઈ સાહેબ, તમને જયારે રણમાં પાણીની તરસ લાગે અને પાણી ન મળે પણ ક્યાંક ઝાડવાનો છાંયો મળે ને, તો પણ તમે 2 કલાક વધુ રાહત અનુભવી જતા હોય. જે છાંયો છે એ પાણી નથી, પણ પાણી નથી પણ છાંયો છે, આશ્વાસન છે. તમને એમ લાગે કે હાશ 2 કલાક તો હજી નીકળી જાય કમસે કમ. આ જે ધર્મની બધી વાતો છે એ આશ્વાસન છે. ચોટીલા, કનકાઈ, બાણે, તુલસીશ્યામ, સતાધાર, પરબવાવડી થી માંડી આ બધે તમે પાળિયાદ બધે જાઓ તો ત્યાં જે તે પીર પીરાણા બેઠા છે. ચોટીલામાં માતાજી બેઠા, બધા તો કઈ હું જાઉં તો એમ કે આવો આવો જગદીશભાઈ ચા પાણી પીને જાજો, બોલો શું કામ હતું? એવું થોડું હોય. મને શ્રદ્ધા છે કે હું ત્યાં જાઉં અને માતાજીને પ્રાર્થના કરું તો મને સારું થઈ જશે, એવી શ્રદ્ધા, આસ્થા.
અને એ આશ્વાસન જેવી હોય છે. તમે કોઈ પણ ભગવાનની કે કોઈ પણ મૂર્તિ પ્રતિષ્ઠાની બાધા રાખો કે ભાઈ હું 21 પૂનમ કે 11 પૂનમ અંબાજીની પૂનમ ભરીશ, જો મારા છોકરા પાસ થઈ કે મારે ફલાણો દરદ મટી જાય તો. પછી માની લો તમે 11 પૂનમ ભરી લીધી, પછી હું માતાજીનો કાટલો પકડાય કે ભગવાનનો કાટલો પકડાય કે કેમ પછી મેં 11 તો પૂરી કરી, હજી કેમ મારું મેળ ન કર્યો? એવું ન હોય. તમારે તમારી વ્યથા કહી દેવાની, મહેરબાની ઈશ્વર કરશે. એટલે આપણા ધર્મ ની દુનિયાભરના ધર્મમાં આશ્વાસનની વાત છે. ઘર કુછ મર્તબા ચાહે તો જા કુરબત પે પીરો કી, કઝા કો મિટા કે રખ દેતી હે દુઆએ રોશન જમીરો કી. તમારે કઈક વિપદા હોય ને દૂર કરવી હોય તો તમે ખુદાની બંદગી કરો, એ તમારું રોશન કરશે જીવન. તો એ વાત તો આ જ છે ને. તથાકથિત રેશનાલિસ્ટ જે છે એને એનો મત પ્રગટ કરવાનો અધિકાર ખરો. તમારો મત બીજાની ઉપર લાદી દો, થોપી દો, એ ખોટું. તમારે એટલે કે પરસોત્તમભાઈ પીપળિયા, જયંત પંડ્યા કે બીજા કોઈ હોય, એને એવું કહેવાય કે ભાઈ અમે નથી માનતા. જે કે મારી સાથેની 2-3 બીજી ચેનલમાં પરસોત્તમભાઈ પીપળિયાએ તો સ્વીકાર્યું. જગદીશભાઈ કે છે એ બરાબર છે. હું એમ કહું છું કે મને આ ધતિંગ લાગે છે. હું એમ નથી કહેતો કે ન્યા કોઈ જાતા નહીં કે એ ખોટું છે, એ તમારે જાવું હોય તો જાઓ. હું એમ કહું છું અથવા તો મને એમ લાગે છે કે ખોટું, તો એ તો વાત બરાબર છે. દરેકને પોતાની એક માન્યતા તો હોય ને, એમનો વાંધો નથી. પણ જાથા વાળાએ તો કીધું અમારા 50 જણા ત્યાં જાશે અને ગોકીરો કરશે ના. હવે એની પાસે મૂળે 50 લોકો નથી. તમે વિજ્ઞાનનો પ્રચાર કરો, અમે તમારી સાથે. પણ જ્યાં વિજ્ઞાન ટૂંકું પડે ત્યાંથી જ્ઞાનનું શરૂ થાય. અને કેટલીક અલૌકિક વસ્તુ હોય છે. તમે જુઓ વીરપુરમાં 1 રૂપિયો લેવામાં નથી આવતો, હજી અન્નક્ષેત્ર ચાલુ છે. આવા કળી કાળમાં જ્યાં પગાર લે કે મહેનત કરીને મરી જાય તોય આપણે 2 છેડા ભેગા કરવા અઘરા છે, ત્યાં વીરપુરમાં હજારો માણસો 1 રૂપિયો મૂકવાની મનાય. બોલો તો તમે શું કરી લેશો? અને વિજ્ઞાનની આ લોકો વાત કરે છે ને, કેટલીક બાબતો કે જે વિજ્ઞાનથી પણ પરસેન્ટ પછી વિજ્ઞાન ગેંગે ફેફે કરે. કોકરોચ જનતા પાર્ટી તમારી કોઈ હિસાબે હળી જ કરવી, બીજો ઉપાય નહીં તો માં જ મરી ગઈ.